તો સમગ્ર રાજ્યમાં રાશન કાર્ડ ઈ કેવાયસીની કામગીરી શરૂ કરવામાં આવી છે, તેને લઈને પણ લાંબી લાઈનો લગાવતા લોકો જોવા મળી રહ્યા છે। રાજકોટમાં સસ્તા અનાજ એસોસિએશન પ્રમુખનું નિવેદન પણ સામે આવ્યું છે। અત્યાર સુધીમાં 70% જેટલું ઈ કેવાયસી કરવામાં આવ્યું છે। જે લોકોએ ઈ કેવાયસી નથી કર્યું તેમને અનાજનો જથ્થો મળવા પાત્ર નથી। ઈ કેવાયસી ન હોવાથી દુકાનદારોને રેશન કાર્ડ ધારક સાથે ઘર્ષણ પણ સર્જાઈ રહ્યું હોવાનું નિવેદન આપવામાં આવ્યું છે। સરકાર જે પુરવઠા મંત્રીએ જાહેરાત કરેલી હતી કે જેને કેવાયસી નહીં થયેલું તેને પણ માલ મળશે, પણ ઓચિંતાનો એવી જાહેરાત કરવામાં આવી કે કેવાયસી જેનું નથી થયું એને માલ મળશે નહીં। તો આ બાબતમાં હું એવું કહેવા માંગુ કે જે લોકોનું અત્યારે કેવાયસી બંધ કર્યું તેનો જથ્થો બંધ થાય, જેની હિસાબે દુકાનદારો અને ગ્રાહકો વચ્ચે બહુ ઘર્ષણ થશે। તો જે કઈ કેવાયસી ની બાબત છે, અગાઉ જેમ જોઈએ કે ચૂંટણી કાર્ડની બાબત છે, આધાર કાર્ડની બાબત છે, શ્રમ કાર્ડ છે, પંચવર્ષીય જો યોજના થઈ તો આ કેવાયસી ની બાબત પણ આવી થઈ ગઈ। તો આનું ચોક્કસ આયોજન કરી અને આના કોઈ કેમ્પ કરી અને આનું આયોજન કરવું જોઈએ। જે લોકો વંચિત રહ્યા છે એને જથ્થો મળવો જોઈએ।